ત્યાં પધાર્યા અને રુદન, જ્યારે તમે સાવ નિસાધન થઈ જાવ ને કે હવે મારી પાસે હારો હોવારો જ નથી, બસ હારી ગઈ, હારી જાવ ને ત્યારે પ્રભુ જીતાડે, પ્રભુ પ્રગટ થયા. તો અહીંયા શું કહે છે? ખૂબ રડાવ્યા ત્યારે કૃષ્ણ પ્રગટ થયા. તો શિવ રડાવે રુદ્ર, તો ગોપીઓને રડાવી, તો ઠાકોરજી શિવ પણ થયા અને વિસર્જન કરે ગુસ્સો, ક્રોધ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, આ બધાનો નાશ કરે. નાશ કોણ કરે? શિવ. તો આ બધાનો નાશ કરવાવાળા મહાદેવ પણ ઠાકોરજી થયા. તેમના યુથમાંથી, તેમના અંતરમાંથી શ્રીમદ ગુરુદેવ શિવ સ્વરૂપે શિષ્યમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. જ્ઞાનાંજલ શલાકયા. વિષ્ણુનું કામ પોષણ કરવાનું, ગોપીજનો પાસે વિવિધ પ્રકારના સાધનો કરાવી તેમના અભિમાનનું પોષણ કર્યું. શ્રીમદ ગુરુદેવ વિષ્ણુ સ્વરૂપે તેમને લાધેલા, તેમણે પ્રદાન કરેલા જ્ઞાન વિજ્ઞાનનું પાલન પોષણ, ભરણ પોષણ કરે છે. આપણને આ બધું આપણો માર્ગ જ પોષણ કરવાનો. તો વલ્લભ પુષ્ટિ માર્ગ પોષણ કરે છે. પોષણ કરે ને વિષ્ણુ કહેવાય. તો આપણા વલ્લભ વિષ્ણુ થયા. વલ્લભ વિષ્ણુ છે, શિવ પણ છે અને બ્રહ્માય છે. કૃષ્ણ પ્રથમ બ્રહ્મા, પછી વિષ્ણુ, પછી રુદ્ર, પશ્ચાત કૃષ્ણ બભુવ. મહારાજ સમયે જેમ કૃષ્ણે મહારાજ સમયે જલવિહાર, જલક્રીડા સમયે શ્રી ગોપીજનોના બધા જ કામ કર્યા, બધા જ મનોરથ પૂર્ણ કર્યા, તેમ શ્રીમદ ગુરુદેવ પરબ્રહ્મ સ્વરૂપે તે ત્રણેયના બધા જ કામ કરે છે. કોના? બ્રહ્મા, વિષ્ણુ, મહેશના. કોણ કરે? વલ્લભ. કે વલ્લભ કોણ? કામના મનોરથ પૂર્ણ કરીને વિના વિલંબે, વિના વિનંતીએ, અનાયાસે, દૂર અદૂર હોવા છતાં ગુપ્ત અગુપ્ત રસે, ગૂઢ નિગૂઢ ભાવે, ગાઢ વિભાગ ભાવે શ્રીમદ ગુરુદેવ, શ્રીમદ વલ્લભ વંશજ જગતના, પુષ્ટિ જગતના, લીલા સૃષ્ટિના, રમણ સૃષ્ટિના, ક્રીડા સૃષ્ટિના, પુષ્ટિ સૃષ્ટિના બધા જ તીર્થોમાં અધિક છે. વલ્લભમાં સર્વસ્વ આવી જાય. દયારામભાઈ કહે છે એક જ વાંક, વલ્લભ થકી પડે સર્વ સહેલું. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં. સેવા, સ્મરણ, સત્સંગ, બોલતા, ચાલતા, ધરાવતા, સરાવતા, કાંઈ વાંધો નહીં. વલ્લભ વલ્લભ બોલતા આવડે છે? હા, બસ એટલું કર. તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. અમે નાના હતા ને તો વલ્લભની વાતો થાય ને તો આપણા ગુરુદેવના વલ્લભલાલજી મહારાજ, તો એક દી મેં મારી બાને પૂછ્યું, તમે આપણે વાંચીએ છીએ તો 500 વર્ષ પહેલાં વલ્લભ થઈ ગયા, તો આપણા વલ્લભલાલજી મહારાજ 500 વર્ષના છે. પછી જે મને સમજણ પાડી કે બેટા આ બધા વંશ જ છે, પણ ત્રીજી પેઢીએ વલ્લભનું નામ આવે. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે ગોકુળનાથજી માટે, તાત તણો પ્રતિબિંબ રે રસના. એટલે ઘરમાં જો આ વાતાવરણ હોય ને પુષ્ટિનું, તો આ બધા સંસ્કાર મળે. પણ તમે સવારે મંગળા કરીને આવી જાઓ દર્શન કરીને, તો આ ઊંડી સમજ ના પડે મારા વાલા. અધિકતર છે, અધિકતમ. માટે બીજે ક્યાંય પણ સ્નાન કરવા ન જતા એમના ચરણ કમળની રજમાં સ્નાન કર્યા કરો.
સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે ને, ચરણાંબજર જોધનમ. કાંઈ નથી થતું, કાંઈ વાંધો નહીં. ગુરુદેવના ચરણ સ્પર્શ કરો અને રજ અડે, તમારા બધા તીર્થોમાં સ્નાન આવી ગયું, ક્યાંય જવાની જરૂર નથી. એમના ચરણ કમળની રજનો જ સદાએ અભિષેક કર્યા કરો. અશેષ ભક્ત સંભાથ્ય ચરણાંબજર જોધન. સર્વોત્તમ સ્તોત્ર. જેમના ચરણ કમળની રજરૂપી ધન બધા ભક્તોએ પ્રાર્થના કરવા યોગ્ય છે. માટે જ એવા શ્રીમદ ગુરુદેવને મહાકારુણ શ્રી વલ્ભાધીશ માટે કહેવામાં આવ્યું છે, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજેત જિજ્ઞાસુરાદતા. કાલે જ આ વાંગ મુક્તાવલીમાં ગુરુ માટે આવી ગયું કે ગુરુ કેવા હોવા જોઈએ? નર હોવા જોઈએ, કૃષ્ણ સેવા કરતા હોય, સદાકાર્યા, ભાગવતના જાણકાર હોવા જોઈએ અને દંભ વિના ના હોય. તો આપણા વલ્લભ એવા હતા. ગુરુ કેવા હોવા જોઈએ તેના 4 લક્ષણો બતાવ્યા છે. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. તદભાવે તદાભૂતો પદેશાસ્ત્ર નિયામક. ગુજરાતી. ઉપર જ હા, એ તો કાલ આપણે આવી ગયા. અથાધુનિક તીર્થા નામ તથા ભૂતતોપૈ ઉપદેશતા ભૂતરાઓત ફલિષ્યતિ યદિ દુઃખ સંગ દોષેણ નાન્યથા ચેદ ભવેન્મતિ. હવે જો આધુનિક તીર્થરૂપ ગુરુઓ ઉપર જણાવેલા ગુરુ જેવા નથી, તો પણ એવો જે ઉપદેશ આપે છે તે તો પહેલાં વર્ણવેલા સદગુરુએ જ કરેલો ઉપદેશ આપે છે. માટે હાલના ગુરુઓ એવા ન હોવા છતાં પણ એમની પાસેથી જો ઉપદેશ લેવામાં આવે તો તે ઉપદેશ જો દુસંગરૂપી દોષથી બુદ્ધિ ભ્રમિત નહીં હોય તો પહેલાં બતાવેલા મુખ્ય સદગુરુના ઉપદેશની પેઠે જ ફરશે. જો ખરાબ પુરુષોની સંગતિથી બુદ્ધિ દુષ્ટ થઈ હશે તો એ ઉપદેશ ફલિત થશે નહીં. ઓ બાપા, ઓ બા એવા હોય પણ તેઓ જે ઉપદેશ આપે છે એ ઉપદેશને પ્રગટ કરનારા ગુરુ કેવા છે એ જ વિચારવું જોઈએ અને દુસંગથી બચવું જોઈએ. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે ઉત્તરાની વિનંતીનું પ્રકરણ છે. હવે આગળ અહીં શંકા કરે કે ઈશ્વરે માત્ર સાંત્વના આપવી અનુચિત છે, કારણ કે આપ સર્વ કંઈ કરવા સમર્થ છે. ત્યાં કહે છે ભગવાને કાળને અધિકાર આપ્યો છે કે કાળના ઘરમાં પેદા થનારને કાળ દંડ આપી શકે. જેમ ઘરમાં રહેલા સ્ત્રી પુત્રને ઘરનો સ્વામી દંડ આપે તો રાજામાં પણ એમાં હસ્તક્ષેપ કરી શકાતો નથી. તેમ ભગવાન પણ કાળના અધિકારનો પ્રતિકાર કરતા નથી. જો કે કાળ પણ ભગવાનના બધાય દાસ છે. બધાય વશમાં કોના? ઠાકોરજીના. પણ જ્યાં સુધી કામ બરાબર થતું હોય ત્યાં ડિસ્ટર્બ ન કરે. પણ જો ન થાય તો ભગવાન પછી આપણને માનો પુષ્ટિભક્તને પેલું કરે તો વચ્ચે આવ્યા વિના રહે નહીં. એટલે એના સન્માન માટે ભગવાન પોતાના ભક્તો પરની આપત્તિની પણ ક્યારેક ઉપેક્ષા કરે. તે સિદ્ધાંત ભૂતેશુથી કહ્યો છે.
કાલે એટલે કાળમાં પેદા થયેલા, ગતિ એટલે કાળની પ્રવૃત્તિ. ન પ્રતિક્રિયા ન વિદ્યતે પ્રતિક્રિયા યસ્યા, જેની કોઈ પ્રતિક્રિયા નથી એવી, એટલે કાળની ગતિ સાથે કોઈનો ઉપાય ચાલતો નથી. આવા સમયમાં ભગવાન કંઈ કરતા નથી, છતાં ભક્તોનું હિત તો કરે જ છે. આપણા ઉપર પક્ષપાત છે પ્રભુને. એના ભક્તોને પ્રભુ ક્યારેય હેરાન થવા દેતા નથી. એમ જણાવવા માટે લૌકિક પ્રતીતિ વડે જે હિત છે તે ભગવાનને કરવાનું છે. ભગવાન જ્યારે ભક્તનું હિત કરવાની ઈચ્છા કરે ત્યારે જ ભક્તનું હિત થાય છે. હું એમ કહું મારું હિત કરી દો એ ન હાલે. ભગવાન ઈચ્છે કે મારું હિત કરું તો જ કરે. એ પાછું મારું હિતમાં હોવું જોઈએ. ભગવાને પાંડવોના હિતનો વિચાર કર્યો. તે પાંડવોનું હિત તો થઈ ગયું, પણ લોકમાં પ્રસિદ્ધ થયું નહીં. એ સિદ્ધાંતનું નિરૂપણ 2 શ્લોકથી કહે છે. સાધયિત્વા જાતસ્ત્રો સ્વમરાજ્યમ કિતવૈહર્તમ ઘાતયિતા સતો રાજ્ઞ કચસ્પર્શ ગતાયુષ યાજત્વીયા સ્વધૈસ્તમ ત્રિભુરિતમ કલ્પકૈ તદ્રસ પાવનમ દિશુ સતમુરાવિતા તનુત. અર્થ: કપટી દુર્યોધન વગેરેનું યુધિષ્ઠિર પોતાનું રાજ્ય લઈ લીધું હતું તે પાછું અપાવી દ્રૌપદીના વાળને સ્પર્શ કરવાથી દુશાસન વગેરેનું આયુષ્ય નષ્ટ થઈ ગયું હતું. એમને મરાવીને ઉત્તમ સાધનવાળા 3 અશ્વમેઘ યજ્ઞનું યજન કરાવીને ભગવાને યુધિષ્ઠિરનો પવિત્ર યશ ઇન્દ્રના યશની જેમ 10 દિશામાં ફેલાવ્યો. સુબોધિનીજી: અજાત શત્રો ન જાતા શત્રવો અસ્યતિ. જેના બાહ્ય કે આંતર કામ ક્રોધ લોપાદી શત્રુ ઉત્પન્ન થયા નથી. ઓ ભગવાન મારા વાલા, તેવા યુધિષ્ઠિરને ભક્તિના ઉત્તમ અધિકારી બનાવ્યા છે. યુધિષ્ઠિર તો ધર્મનું સ્વરૂપ હતા. એને કોઈ દુશ્મન જ નથી. દુર્યોધને લઈ લીધું તો ભલે લઈ લીધું, ના આપે તો કાંઈ વાંધો નહીં. પણ ભગવાનને કીધું આ ધર્મ ને અધર્મનું યુદ્ધ છે એટલે કરવું પડશે. તો યુધિષ્ઠિરને ઉત્તમ ભક્તિના અધિકારી બનાવ્યા. સ્વરાજ્ય: ભગવાને યુધિષ્ઠિરને રાજ્ય પાછું અપાવ્યું, કારણ કે તે એમનું પોતાનું રાજ્ય હતું. અને કીતવૈહતમ: દુર્યોધન વગેરેએ કપટથી જુગારમાં હરી લીધું હતું. હસ્તિનાપુર પાંડુએ સ્થાપેલું હોવાથી એમના પુત્ર યુધિષ્ઠિરનું હતું, પણ લઈ કોને લીધું તું? દુર્યોધને. કેવી રીતે? ખોટી રીતે જુગારમાં હરાવીને. ઇન્દ્રપ્રસ્થની સ્થાપના પણ યુધિષ્ઠિરે કરી હતી. તે જ્યારે જુગારમાં હારી ગયા ત્યારે તેની સાથે હસ્તિનાપુર પણ ગયું. તેથી ત્યાં કપટીઓ પણ હોવાથી મૂળ શ્લોકમાં કિતવૈ બહુવચન મૂક્યો છે. કાળની ગતિ સાથે કોઈ ઉપાય નથી. એટલે જ્યાં સુધી એ કપટીઓ જીવતા હોય ત્યાં સુધી યુધિષ્ઠિરનું રાજ પાછું કેવી રીતે આપી શકાય? ત્યાં કહે છે ઘાતસ્તિવ્યા સતો રાજ્ઞ. એ દુષ્ટ રાજાઓને મારીને, બધા રાજાઓ દુષ્ટ હતા. દુશાસને દ્રૌપદીના વાળને સ્પર્શ કર્યો હતો. તેની સાથે બધા રાજાઓ એક હતા. માટે બધા દુષ્ટ. તમે ખોટું કોઈ કરતું હોય ને એને સાથ આપો ને તોય તમે એ ખોટાના એટલા જ અધિકારી છો. ઘણા વૈષ્ણવ બીજાને હેરાન કરતા હોય, આડા આવતા હોય, એમાં જે બીજા સાથ આપે ને
તો પેલા વૈષ્ણવ જેટલા એટલા એ પણ એટલા જ પાપના અધિકારી છે. ખોટું થતું હોય ત્યાં સાથ અપાય નહીં. અને આપો છો તો છેલ્લે મારે કે તમારે ભોગવવાનું તો છે જ મારા વાલા. માટે તે બધા દુષ્ટ હતા. સાથ આપ્યો તો ને. દુશાસને દ્રૌપદીના વાળ ખેંચ્યા. કોઈ બોલ્યું? ભીષ્મ, દ્રોણ, આટલા બધા રાજાઓ બેઠા હતા. તો બધાના દોષના અધિકારી ભીષ્મને છેલ્લે બાણની ઓલીમાં રહેવું પડ્યું. દ્રોણને અશ્વત્થામાં મરાયો કહ્યું એટલે પ્રાણ છોડવા પડ્યા. છેલ્લે તો બધાએ ભોગવવું પડે ને પડે. ખોટું થતું હોય એને સાથ અપાય નહીં. ઓલો કોઈ ખૂન કરીને કોઈ પોતાના ઘરમાં છુપાવે ખૂનીને, એને નાખે ને જેલમાં. હવે ખૂન તો એને નથી કર્યું, પણ છાવરો તો આપણે ખોટાને છાવરીએ તો આપણે એટલા જ ભોગવવાના અધિકાર છીએ. કારણ કે ભક્તના દ્રૌપદીના કેસનો સ્પર્શ દુશાસને કરેલો હોવાથી તેના આયુષ્યનો ક્ષય થયો. કારણ કે દ્રૌપદીને સ્પર્શ કરવો કાંઈ જેવા તેવાની વાત છે, એટલે એના આયુષ્યનો ક્ષય થયો. કારણ કે ભક્તના પ્રાણ ઉત્તમ હોવાથી તે પ્રાણો મસ્તકમાં રહેલા હતા. કેશ દ્વાર મસ્તકમાં રહેલા ઉત્તમ પ્રાણોનો સ્પર્શ થતા દુષ્ટ રાજાઓના દુર્લભ પ્રાણનો ક્ષય થાય તે યોગ્ય છે. શ્રુતિ કહે છે, તરતી મૃત્યુમ તરતી પાપાનામ તરતી બ્રહ્મહત્યામ. અશ્વમેઘ યજ્ઞ કરનાર મૃત્યુને તરી જાય, પાપને તરી જાય છે, બ્રહ્મહત્યાને પણ તરી જાય છે. આ ત્રણ હેતુથી 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા. શું? પાપ, બ્રહ્મહત્યા અને મૃત્યુ. એવા અભિપ્રાય છે. ઉત્તમ કલ્પ કહી આ અશ્વમેઘ ઉત્તમ સાધનોથી કરવામાં આવ્યા અથવા પ્રાયશ્ચિતથી તેમની કલ્પના થઈ શકે તેવા યજ્ઞો હતા. આ યજ્ઞો ભગવાનની સન્નિધિમાં કરવામાં આવ્યા હતા, એટલે 100 અશ્વમેઘ યજ્ઞ જેટલો યશ ફેલાયો. 3ના બદલે 100. ભગવાનની હાજરીમાં તમે કરો એટલે એનું અનેક ગણું પેલું પુણ્ય મળે. તીર્થોમાં પુણ્ય કરો તો 1000 ગણું મળે, અને પાપ કરો તો 1000 ગણું. આ 3 લોકમાં યુધિષ્ઠિરનો યશ થયો. 3 અશ્વમેઘ એકી સાથે જ કર્યા હતા એમ માનવાનું. આમ હસ્તિનાપુરમાં પાંડવોના બધા જ લૌકિક કાર્યો પૂરા કરાવી ભગવાન દ્વારકા પધારવા રજા માગે છે. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरवर जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો.
બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણના કેરો ભરો દ્રઢ ન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢ એના ચરણ કેરો સાધન और नहीं आकली में जासु होय निवेरो. सूरका कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રાધાષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ચંદ્રાવલીજીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી